હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પૌવાનું 5 મિનિટમાં તૈયાર થઈ જાય તેવો નાસ્તો બનાવવાના છીએ. તો એના માટે મેં અહીં અડધો કપ પૌવા લીધા છે. એને 2-3 વાર સાફ પાણીથી ધોઈ લઈશું, જેથી કરી એની ડસ્ટ નીચે ઉતરી જાય. અને હવે એને બાઉલમાં લઈ લઈશું. આપણે અડધો કપ પૌવા લીધા છે, તો એમાં અડધો કપ સોજી એડ કરીશું અને અડધો કપ એમાં દહીં એડ કરીશું. એટલે કે આ ત્રણેય માપ આપણે સરખા રાખવાના છે. એટલે કે જો 1 વાટકી પૌવા લીધા છે, તો 1 વાટકી સોજી અને 1 વાટકી આપણે દહીં લઈશું. એમ સરખા ભાગે રાખીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. આ નાસ્તામાં આપણે પાણી વાપરવાનું નથી, બસ આ રીતે એને મિક્સ કરી 10 મિનિટ માટે સેટ થવા દઈશું. આ રીતે કાણાવાળી પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને હવે આપણે જે પૌવા અને સોજીને સેટ થવા માટે મૂક્યા હતા એ બાઉલને લઈ લઈશું. એમાં સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું એડ કરીશું. અડધી ચમચી આમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ આને બરોબર હાથ વડે મસળી લઈશું અને એનો ડો તૈયાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે એનો ડો તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ હાથને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આમાંથી નાની સાઈઝનો લુઓ લઈશું અને આ રીતે એના પેડા રેડી કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લેવાના છે. અને જે ઓઇલથી ગ્રીસ કરીને પ્લેટ મૂકી છે એના ઉપર સેટ કરી લઈશું. તો આ રીતે સેજ જગ્યા રાખી આપણે એને પ્લેટ પર સેટ કરવાના છે. મેં કડાઈમાં પાણી ગરમ થવા મૂક્યું છે, તો એમાં આ નાસ્તો મૂકી દઈશું અને એને બાફી લેવાનો છે. તો 5 થી 7 મિનિટ એને વરાળથી બફાવા દઈશું. ત્યારબાદ આપણે ખોલી અને ચેક કરી લઈશું. તો અહીં નાસ્તો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તો એને નીચે ઉતારી લઈશું અને ઠંડો થાય એટલે એના પીસને આ રીતે ખુલ્લા કરી લઈશું. તો બધા જ પીસ આસાનીથી ખુલી જાય છે અને બન્યો પણ એકદમ સ્પંજી છે. તો તમે જોઈ શકો છો. હવે કડાઈમાં આપણે નાની 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી તલ એડ કરીશું. ત્યારબાદ આપણે જે નાસ્તો બનાવીને રાખ્યો છે એ એમાં લઈ લઈશું અને એને હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું, જેથી કરી નાસ્તો વઘાર સાથે સેટ થઈ જાય. ગેસના ફ્લોને અહીં એકદમ ધીમો જ રાખવાનો છે આપણે. હવે આમાં 1 ચમચી ટોપરાનો છીણ એડ કરીશું અને થોડા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું. ગેસના ફ્લોને હવે બંધ કરી લઈશું. તો ખાવામાં ચટપટો અને ટેસ્ટી, પચવામાં એકદમ હલકો અને સ્પંજી નાસ્તો રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.